લો તો બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ। મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આઈ હોપ મિત્રો તમે બધાય મજામાં હશો। હાલો મિત્રો, તમે આગળના વિડીયોમાં જોયું હશે કે વરસાદ ને વાવાઝોડું કેવું હતું। તો જો કાલ વરસાદ ને વાવાઝોડું તો એને હિસાબે મારી ઝૂંપડી અત્યારે પડી ગઈ છે। તમે જોઈ શકો છો મિત્રો, જો અહીંયા ઝૂંપડીએ બધો ઘણો ખરો સામાન ટીંગાડી રાખ્યો તો બધો અત્યારે ધૂળ ધાણી થઈ ગયો છે ને આખી ઝૂંપડી પડી ગઈ છે। તમે જોઈ શકો છો મિત્રો। તો મિત્રો અત્યારે હું તમને ખાર્યું બતાવું કે આ ચણાનું ખાર્યું છે। આપણે ભેંસો હાટું રાખ્યું હતું, આપણે બુંગણી ઢાંક્યું હતું અને તાડપત્રી ઢાંકી હતી। કાલ એવો વરસાદ પડ્યો ને વાવાઝોડું આવ્યું ને તો બે તાડપત્રી ઉડી ગઈ ને અત્યારે તમે જોઈ શકો છો મિત્રો કે આ બધુંય ખાર્યું અત્યારે પલળી ગયું છે। તો હાલો મિત્રો, કાલ વરસાદ ને પવન ને વાવાઝોડું ને એટલું બધું હતું ને કે તમે જોઈ શકો છો મિત્રો કે આ વાડની ઝાડ છે મારી અત્યારે બધી આડી પડી ગઈ છે। હાલો મિત્રો, તમે જોઈ શકો છો કે મારો શેરડીનો વાડ આડો પડી ગયો છે ને મારે ઘણું ખરું નુકસાન ગયું છે। તમે જોઈ શકો છો મિત્રો, આખો શેરડીનો વાડ છે ને આડો પડી ગયો છે। હાલો મિત્રો, કાલ એવો વરસાદ ને વાવાઝોડું ને પવન ને એટલું બધું હતું કે એના હિસાબે તમે જોઈ શકો છો મિત્રો કે આ ઝાડની ડાળખી નીચે પડી ગઈ છે। એટલા બધો પવન હતો ને કે આખી ડાળ જ બટકી ગઈ છે। તમે જોઈ શકો છો મિત્રો। તો મિત્રો, મારા આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરી નાખજો બધા મારા વાલીડા બધા મિત્રો। બધાને જય હિન્દ।